डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ દ્વારા ચાલતા બીએડ ઓડીએલ અભ્યાસક્રમના વર્ષ 2ના પેપર ક્રમાંક ES 221 જીવન કૌશલ્યો માટેનું શિક્ષણ, જેના બ્લોક 1ના એકમ 2ની વાત આપણે કરતા હતા. મિત્રો, આપણી યુનિવર્સિટીમાં જે અભ્યાસક્રમ ES 221 હેઠળ ચાલે છે તેમાં જુદા જુદા જીવન કૌશલ્યોની વાત આપણે કરીએ છીએ. અને આ જે કૌશલ્યો જે છે તે કૌશલ્યોમાં આજે આપણે વ્યક્તિગત કૌશલ્યની વાત આપણે કરવાના છીએ. એટલે કે વ્યક્તિગત કૌશલ્ય, જેનું આત્મવિશ્વાસ એવું બીજું કૌશલ્ય જેની વાત આપણે કરતા હતા, એ મુદ્દામાં આપણે આગળ જોઈશું. તો આ વ્યક્તિગત જે કૌશલ્ય જે છે એમાં આત્મવિશ્વાસ એટલે શું, આત્મવિશ્વાસ કોને કહેવાય, એની વાત આપણે આગળ કરી હતી. ત્યાર પછી માનવ જીવનમાં આત્મસન્માનની ભાવનાનો વિકાસ, એના વિશેની પણ આપણે ગયા વ્યાખ્યાનમાં વાત કરી હતી. પણ પૂર્વ ભૂમિકા રૂપે આપણે આ વાતને ફરીથી ઝડપથી જોઈ લઈએ. વિલિયમ જેમ્સ નામના ચિંતકે 1892માં આત્મસન્માનના વિશે લેખો લખ્યા અને એણે આત્મસન્માનને મનોવિજ્ઞાનનો એક ભાગ બતાવ્યો. આત્મસન્માનને એણે 2 ભાગમાં વહેંચ્યું. એક હું એટલે કે આઈ સેલ્ફ, માય સેલ્ફ, અને બીજું મારું એટલે કે મી, મારું પોતાનું. અને આ બંનેના જે પરિણામોની ઓળખ થઈ એ પરિણામો 3 ભાગમાં આપણને મળ્યા: મટીરિયલ સેલ્ફ, સોશિયલ સેલ્ફ અને સ્પિરિચ્યુઅલ સેલ્ફ. ત્યાર પછી 1960ના દાયકામાં મોરિસ રોઝનબર્ગ નામના ચિંતકે આત્મસન્માનની વ્યાખ્યા આપી અને એણે કહ્યું કે ફિલિંગ ઓફ સેલ્ફ વર્થ. અને એણે આત્મસન્માનને જાણવા માટે રોઝનબર્ગ સેલ્ફ એસ્ટીમ સ્કેલની રચના કરી અને એનો ઉપયોગ સામાજિક વિજ્ઞાનમાં વધુ વ્યાપકપણે થયો. હાલ આત્મક મૂલ્યાંકનના અભિગમમાં એનો સમાવેશ થાય છે અને આના 4 ડાયમેન્શન્સ છે. આ 4 પરિમાણ જે છે તે કયા કયા છે? તો એક આત્મસન્માન, નિયંત્રિત પરિસ્થિતિ, મજ્જાતંતુવાદ અને સ્વ અસરકારકતા. આ બધાની વિગતે વાત આપણે ગયા વ્યાખ્યાનોમાં કરી છે. લોકોનું આત્મસન્માન વધારવા માટે વિશ્વમાં ઘણી બધી ચળવળો ચાલી રહી છે અને 1970ના દાયકામાં ઘણી સરકારો અને બિન સરકારી જૂથો તરફથી સમર્થન પણ મળ્યું હતું. આત્મસન્માનની વિકાસ માટે પ્રેરણા મળે છે, તેથી સામાજિક તકલીફો અને સમસ્યાઓ ઓછી થાય છે. જીવનમાં આત્મસન્માનનો વિકાસ કેવી રીતે થાય? તો વ્યક્તિના જીવનમાં જે અનુભવો મળે છે એમાં આ જે તબક્કાઓ બતાવ્યા છે એ તબક્કાઓમાં આત્મસન્માનનો વિકાસ થાય છે. તો પહેલાં આપણે જોયું હતું કે બાળ જીવનનું પ્રારંભિક વર્ષોમાં માતા પિતાના આત્મસન્માન પર નોંધપાત્ર પ્રભાવ ધરાવે છે. આ માતા પિતા જે છે એ બાળકનું આત્મસન્માન જાળવે છે અને બાળક સાથે વ્યવહારમાં સીધા એના માતા પિતા આવે છે. તેથી બાળકના હકારાત્મક કે નકારાત્મક અનુભવો માટેનું તે મુખ્ય સ્ત્રોત ગણી શકાય. માતા પિતાનો બિનશરતી પ્રેમ
બાળકને તેના વિકાસના રસ્તામાં દેખભાળ અને સન્માનની ભાવના પણ જગાવે છે. બાળકની ઉંમર જેમ જેમ વધતી જાય તેમ તેમ આ ભાવના આત્મસન્માનમાં એ પરિણમે છે. ત્યાર પછીનો બીજો તબક્કો છે કે ઓછા આત્મસન્માનમાં ફાળો આપવામાં કડકાઈભરી ટીકા, એના નકારાત્મક અનુભવો, ઠપકો મળે, એનો જાતિ વિષયક દુરુપયોગ થાય, ભાવનાત્મક દુરુપયોગ થાય, એની અવગણના થાય, એની ઠઠ્ઠા મશ્કરી થાય, એને ત્રાસ આપવામાં આવે અને હંમેશા સંપૂર્ણ હોવાની એ અપેક્ષા પણ રાખે માતા પિતા. આ પ્રકારનો એક બીજો તબક્કો. ત્યાર પછી બાળક શાળામાં આવે. શાળામાં શૈક્ષણિક ઉપલબ્ધિઓ એ આત્મસન્માન માટે નોંધપાત્ર યોગદાન આપે છે. સતત સફળતા અથવા તો સતત નિષ્ફળતા જે છે એ વિદ્યાર્થીના વ્યક્તિત્વ અને વ્યક્તિગત સન્માન ઉપર બહુ મોટી અસર કરે છે. જો એને સતત સફળતા મળતી હોય તો તે વિદ્યાર્થી એ સફળતાની લીધે એના આત્મસન્માનમાં વૃદ્ધિ થાય છે. એનાથી ઉલટું, જો એને નિષ્ફળતા મળતી રહે તો એના આત્મસન્માનમાં ઘટાડો થાય છે. આત્મસન્માન માટે સામાજિક અનુભવો એ અન્ય મહત્ત્વપૂર્ણ પણ યોગદાન આપે છે. જેમ જેમ બાળકો ઉચ્ચ વર્ગોમાં જતા થાય ત્યારે સહપાઠીઓના સંપર્કમાં એ વધુ ને વધુ અનુભવ મેળવે છે. કિશોરાવસ્થામાં પણ આપણે જોઈએ કે આત્મસન્માનમાં ખૂબ વધુ વૃદ્ધિ થાય છે, જે પુખ્ત વય અને મધ્યમ વયમાં પણ ચાલુ રહે છે. વૃદ્ધાવસ્થામાં એ કોમ્પ્રોમાઇઝના લેવલ ઉપર આવે છે, એટલે કે એના આત્મસન્માનમાં ઘટાડો થાય છે. એના ઘણા બધા કારણો હોઈ શકે, જેવો કે નાના મોટા રોગો થાય, સ્વાસ્થ્ય એનું કથળેલું હોય, જ્ઞાનાત્મક ક્ષમતા ઓછી થાય, સામાજિક આર્થિક કારણો વગેરે. એટલે કે તે સમાધાન વૃત્તિમાં જીવતો વૃદ્ધ એને એનું આત્મસન્માન એ નોંધપાત્ર રીતે ઘટે છે. સ્ત્રી અને પુરુષના આત્મસન્માનની વિકાસની પ્રક્રિયામાં પણ કોઈ ફરક હોતો નથી. જેટલું હર્ષ પુરુષને થાય એટલો હર્ષ સ્ત્રીને પણ થાય. જેટલી ઠેસ પુરુષને લાગે શબ્દોની, એટલી જ શબ્દોની ઠેસ એ સ્ત્રીને પણ લાગે. તો આત્મસન્માનની ભાવનાને કેવી રીતે આપણે વિકસાવવી, કેવી રીતે આ ભાવનાને વધારવી, તેના કેટલાક નિયમો છે અથવા તો સ્ટેપ્સ છે, ટિપ્સ છે. આ ટિપ્સના આધારે આપણે નક્કી કરીશું કે કેવી રીતે વધારવાની. વ્યવહાર અને વર્તન એ આપણે બરાબર કાળજીપૂર્વક રાખવું જોઈએ. પરસ્પરની ભાવનાને ઠેસ ન પહોંચે, વ્યક્તિઓનું સન્માન જળવાઈ રહે તેવી રીતે વાણી, વર્તન અને વ્યવહાર હોવા જોઈએ. તો જ આત્મસન્માન પરસ્પર જળવાઈ રહે. તો કેવી રીતે થઈ શકે? તો એક છે હકારાત્મક સ્વચર્ચા, પોઝિટિવ સેલ્ફ ટોક. આપણે આપણી જાત માટે જે વિચારીએ છીએ એની આત્મસન્માન પર બહુ મોટી અસર પડે છે, બહુ મોટો પ્રભાવ પડે છે. ઘણા લોકો હંમેશા સેલ્ફ પીટી, પોતાની જાત ઉપર પોતે જ દયા કરતા હોય તેવી રીતે જીવન જીવતા હોય છે. એનાથી આત્મસન્માન તો ઘટે છે, સાથે સાથે ડિપ્રેશન પણ આવે છે. એટલે કે આપણે હંમેશા પોતાની જાતને બહુ હકારાત્મક દ્રષ્ટિથી જોવી જોઈએ. જો તમે એવું કહેતા રહેશો કે તમે તમારી જાતને કે તમે સારા નથી, તો તમે સારા હોવા છતાં પણ એમ જ માનશો કે તમે સારા નથી. જ્યારે જ્યારે તમે તમારા વિશે નકારાત્મક વિચારો તો તે વિચારોને પડકારો અને એને હકારાત્મકતામાં તમારે બદલવા જોઈએ. નકારાત્મક વિચારોનો ફોર્સ જે છે કે હકારાત્મક વિચારોનો ફોર્સ એ ઓટોમેટિકલી એ માણસમાં આવતો જતો હોય છે. વિચારની પ્રક્રિયા કોઈ દિવસ રોકાતી નથી, એ આવે ને આવે જ. પણ જો આપણે નકારાત્મક વિચારને તોડી પાડીએ, નકારાત્મક વિચારને હકારાત્મકમાં બદલી નાખીએ, તો આપણને એ નકારાત્મક વિચાર બીજી વાર ઉદ્ભવતો નથી. અથવા તો
એ નકારાત્મક વિચારનો ફોર્સ છે ઓછો થાય છે. એ નકારાત્મક વિચારની જે અસરો છે તે બિલકુલ નહિવત પ્રમાણમાં રહે છે. દાખલા તરીકે આપણને કાલ્પનિક દુર્ઘટનાનો એક ભયનો વિચાર આવે, સાહજિક રીતે આવે. ગાડી લઈને નીકળ્યા હોય તો એ વિચાર આવે, ત્યારે એ વિચારને તરત તોડી પાડો, ના આવું તો ના થાય, હું સલામત રીતે પહોંચી જઈશ. તો 100% તમે સલામત રીતે પહોંચી જાઓ. પણ જો એ નકારાત્મક વિચારને, અકસ્માતના નકારાત્મક વિચારને જો તમે પોષણ આપતા રહો, વારંવાર એના જ વિશે વિચાર કરો, તો એ આપણા અકસ્માત 100% નોતરે. અકસ્માત થાય જ, કારણ કે એ વસ્તુ જે વિચારો છો તે કર્મમાં એ પરિણમે છે, એ ઘટનામાં પરિણમે છે. એટલા માટે નકારાત્મક વિચારોને સાહજિક રીતે હકારાત્મકમાં ફેરવવા, એ વિચારને તોડી પાડવું. બીજાઓની સરખામણી કરવી નહીં. આપણી પાસે શું છે તે જોયા કરતાં આપણે બીજાના પાસે શું છે તે વધારે જોઈને દુઃખી થતા હોઈએ છીએ. જો તમે તમારી પાસે રહેલું શક્તિ, સામર્થ્ય, સંપત્તિ, વ્યવસ્થાઓ જોશો કે ઈશ્વરે મને આટલું આપ્યું છે, તો તમને બીજાનો સાથે સરખામણી થશે નહીં. તમારે ઈશ્વરને હંમેશા એનો આભારી થવું કે તે જે આપ્યું છે તે બરાબર છે. જે કંઈ મળે તે હરિ ઈચ્છા અને હરિ કૃપાથી મળે છે, ના મળે તો હરિ ઈચ્છા એમ માનવાનું. ઈશ્વરીય કૃપાથી આપણને જે કંઈ મળે છે તે સ્વીકારવું, અને ન મળે તો ઈશ્વરની એવી ઈચ્છા હશે એમ માનીને આપણે એનો મનને વાળવું. પણ બીજાની સાથે સરખામણી કરવી નહીં, કારણ કે દરેકનું જીવન એ અજોડ છે, બેજોડ છે. દરેકમાં કોઈને કોઈ વિશેષતાઓ, ખૂબીઓ હોય છે. જેમ તમારામાં જે ખામીઓ કે ખૂબીઓ છે તે અન્યમાં નથી. એટલા માટે આપણે આટલી વસ્તુ યાદ રાખીને પોતાની જાતને સરખામણી કરવી, બીજાની સાથે સરખામણી ન કરવી. પોતાની જાતને પોતાનાથી સ્પર્ધા કરવી. જેટલી ખામીઓ ખૂબીઓ હોય તેને જુદી તારવવી, ખામીઓ હોય તેને દૂર કરવી, ખૂબીઓ હોય એને વધારે વિકસાવવી. આ કાર્ય કરવાથી આપણને ખૂબ મોટો ફાયદો થાય છે. ત્યાર પછી છે કસરત. કોઈ પણ જાતનો વ્યાયામ જે છે એ આપણે મૂડ સુધારવામાં મદદ કરે છે. ઘરની ખુલ્લા બહાર મેદાનમાં એ આપણી માનસિક ભાવનાને વધારે પ્રબળ બનાવે છે. ત્યાર પછી જે પરિપૂર્ણતા, ઉચ્ચતા માટે ઝઝૂમવું નહીં. ખૂબ સારી રીતે કામ કરવું એ આપણી નૈતિક ફરજ છે. પણ કોઈ પણ કામને ઉમદા રીતે પૂર્ણ કરવા માટે તમારી બધી જ શક્યતાઓ, બધી જ શક્તિઓ, એ કાર્યને પૂર્ણ કરવાના બધા જ રસ્તાઓ ને તમે અપનાવી લો, છતાં પણ તમને હોઈ શકે કે ક્યાંક ચૂક થવાથી તમને નિષ્ફળતા મળી શકે. એટલે કે પરફેક્શન જે છે એકદમ 100% એ કોઈનાથી ન આવે. સારી રીતે થઈ શકે કાર્ય, ઘણી રીતે કરી શકાય, ઉમદા રીતે કરી શકાય, પણ ક્ષતિરહિત કાર્ય એ ખૂબ જ પ્રકારનો મહાવરો માગી લે છે, ખૂબ જ મહેનત માગી લે છે. એટલે કે આપણે આપણું કાર્ય કરવા માટે આપણે તમામ શક્તિઓનો, આપણા કૌશલ્યનો આપણે ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. આપણી ભૂલ કંઈ થઈ જાય ત્યારે પોતાની જાતને વખોડવી નહીં. પ્રયત્ન કરીએ તો ભૂલ થાય છે, કાર્ય કરીએ તો ભૂલ થવાની સંભાવના રહે છે. જે લોકો વિશ્વમાં કાર્ય જ નથી કરતા, કામ જ નથી કરતા, પ્રયત્ન જ નથી કરતા, તેનાથી કોઈ ભૂલ થવાનો સંભાવના નથી. એટલે કે આપણે કહેવત છે કે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. અને જે વ્યક્તિઓ ભૂલો કરે છે, ભૂલોમાંથી શીખે છે, સુધરે છે, ફરીથી પ્રયત્ન કરે છે અને પોતે એ કાર્યને સંપૂર્ણ રીતે પાર પાડે છે. એટલે કે ભૂલ થવી એ કુદરતી સ્વભાવ છે, અને ભૂલ થાય ત્યારે શીખો અને આગળ વધો. ભૂલો ઉપર માત્ર વિચારવાનું નહીં,
હંમેશા પ્રશ્ન ઉપર ન વિચારવાનું, એના કરતાં ઉકેલ શું હોય એના વિશે વિચારીને આપણે આગળ વધવું જોઈએ. જે બદલી શકાય છે એના ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. એવી ઘણી બાબતો છે જે તમે બદલી ના શકો, એટલે એના ઉપર તમારે પ્રયત્નો કરવાની જરૂર નથી. એક દરવાજો બંધ થાય ત્યારે બીજા અનેક દરવાજો બારીઓ ખુલ્લી હોય છે, પરંતુ જો આપણે બંધ થયેલા દરવાજાને જોઈએ તો એ બારીઓ જે ખુલ્લી છે અથવા તો દરવાજા ખુલ્લા છે બાકીના, તે આપણને દેખાતા નથી. એટલે જે પરિસ્થિતિઓ આપણને બરાબર અનુકૂળ હોય એ પરિસ્થિતિઓને નિયંત્રણમાં રાખવાની, એ પરિસ્થિતિઓ ઉપર કાર્ય કરવાનું. પણ જે બદલી શકાય તેવું જ ન હોય, જે પરિસ્થિતિ બદલી શકાય તેવી ના હોય, તેના માટે માથું પછાડવાની જરૂર નથી. એટલે કે અશક્ય વસ્તુઓને શક્ય કરવા માટેના પ્રયત્નો જે છે એ હંમેશા વિફળ જ જાય, એટલે કે આપણા આત્મસન્માનને ઠેસ પહોંચે છે. એટલે કે આપણે જે બદલી શકાય હોય તેના ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આપણને મનગમતી જે બાબતો છે એ માણવી જોઈએ. જે કોઈ કાર્ય કરતી વખતે આપણને હકારાત્મક ઉર્જા મળે, તમારો ઉત્સાહ વધે, નિયમિત રીતે તમારો આનંદ, આરામ અને નિરાંત અને શાંતિ માટે તમારે સુનિશ્ચિત સમય થોડો કરવો જોઈએ. ચોક્કસ સમયે આરામ કરવો, ચોક્કસ સમયે આનંદ કરવો, ચોક્કસ સમયે નિરાંત અનુભવી, ચોક્કસ સમયે એકદમ મૌન અને શાંત ચિત્તે બેસવું, શાંતિ પ્રાપ્ત કરવી. આ બધી બાબતો કરવાથી અને પોતે જે હોબી ડેવલપ કરી હોય, જે શોખ તમારો હોય, ચિત્ર કરવાનો, ગીત સાંભળવાનો, ગીત ગાવાનો, લેખન કાર્ય કરવાનો, ટીવીનો કોઈ શોખ હોય, જે કોઈ તમારો વ્યક્તિગત શોખ હોય, તે શોખને તમારે હંમેશા જીવંત રાખવા. અને એટલા માટે તમે તમારું આત્મસન્માનને તમે થોડુંક વધારે સારી રીતે જાળવી શકશો. તમને જે કોઈ નાની નાની ઉપલબ્ધિ મળે, જે કોઈ નાની નાની સફળતા મળે, એ નાની સફળતાને પણ તમારે બિરદાવવી જોઈએ. એક નાનું કામ પૂરું થાય ત્યારે એને ઉજવો, સારી રીતે ઉજવો, અને એવું નક્કી કરો કે આ ભગવાનની ઈચ્છાથી આ કામ સરસ પૂરું થયું છે. અને જે કામ પૂરું થાય તેનું સેલિબ્રેશન કરવાથી તમને નવું કામ કરવાથી અથવા તો એનાથી આગળનું સ્ટેજ ઉપર જવાની તમને પ્રેરણા હંમેશા મળતી રહેશે. બીજાનું ધ્યાન રાખવું જોઈએ, મદદરૂપ બનવું જોઈએ. જ્યારે આપણે કોઈની મદદ કરીએ છીએ ત્યારે આપણો મૂડ ખૂબ સારો થાય છે, અહોભાવી બને છે, અને આ હકારાત્મકતા છે એ પણ તમારા મૂડને અસર કરે છે. તમને જરૂરથી લાગે કે તમે કંઈ ખાસ કામ કર્યું છે. બીજાને મદદ કરવાની વૃત્તિથી આપણું આત્મસન્માન વધે છે. આપણે કશું કોઈના માટે કર્યું એવો ભાવ જ આપણને એક ઉમદા સ્તર સુધી લઈ જાય છે. તમે અન્ય કરતાં જુદા છો, અન્ય કરતાં વિશેષ છો એવી ભાવના તમને ઉભરી આવે છે. એટલા માટે પણ બીજાની શક્ય તેટલી મદદ કરવી જોઈએ. અહીંયા મદદ એટલે માત્ર આર્થિક સ્વરૂપે કરવાનો એ ભાવ નથી. આર્થિક રીતે મદદ કરી શકાય, કાર્યમાં મદદ કરી શકાય, માર્ગદર્શનમાં આપીને મદદ કરી શકાય, થોડુંક એનું કામનો ભાર આપણા માથે લઈને આપણે એને મદદ કરી શકાય, ભેગા મળીને કાર્ય પૂર્ણ કરી શકાય, ટીમ વર્કથી કાર્ય પૂર્ણ કરી શકાય. આ બધી રીતે આપણે કામ કરી શકીએ. જે લોકો મદદરૂપ બને છે અને જે પ્રેરણાદાયી વ્યક્તિઓ છે તેમનો સંપર્ક આપણે વધારે રાખવો જોઈએ. જે લોકો આપણને નીચે પાડી દેવા માગતા હોય, જે લોકો આપણું અહિત ઈચ્છતા હોય તેવા લોકોથી દૂર રહેવું, અને એવા લોકોની શોધમાં રહેવું કે જે લોકો તમને તમારા માટે સારાપણાની ભાવના ઊભી કરે, તમને સારા માનતા હોય, તમને મદદ કરતા હોય, તમારી કારકિર્દીમાં હંમેશા એ પથદર્શક બનતા હોય. તમારા સાથી કર્મચારી મિત્ર હોય તો તે પણ જ્યારે તમારા કામને મદદ કરતા હોય, પ્રોત્સાહન આપતા હોય. ટીકાખોર અને નકારાત્મક લોકોથી હંમેશા આપણે દૂર રહેવું જોઈએ. મિત્રો,
આત્મવિશ્વાસની સાથે સાથે સ્વ અસરકારકતાની પણ વાત આપણે કરવાની છે. તો સ્વ અસરકારકતાને આપણે પણ કાર્યક્ષમતા કે કાર્યસાધકતા એવું આપણે કહી શકીએ. ભાવમાં થોડો ફેર છે. આત્મવિશ્વાસ અને સ્વ અસરકારકતા. આ સ્વ અસરકારકતા એટલે તમારા કાર્ય કરવાથી શું પરિણામ આવે છે, કેટલી અસર પડે છે. જો અસરકારકતા ઉચ્ચ હોય તો પરિણામ હકારાત્મકતા અને જલ્દી મળે છે. આનાથી ઉલટું અસરકારકતા ઓછી હોય તો કાર્ય ગોકળગાયની જેમ ચાલે છે અને કાર્ય ક્યારે પૂરું થશે તે નિશ્ચિત રહેતું નથી. તો કાર્યક્ષમતા એટલે કોઈ પણ કાર્ય કરવા માટેનું તમારું કૌશલ્ય, તમારી શક્તિ, એ કાર્ય કરવાનું પર્યાપ્ત જ્ઞાન છે કે નહીં, તેનો અનુભવ છે કે નહીં, કામ પૂર્ણ કરવાની આપણી ક્ષમતા છે કે નહીં, તે આપણે ચકાસવી જોઈએ. એટલે કાર્યક્ષમતા જો સારી હોય તો કાર્ય ઝડપથી પૂર્ણ થાય છે. જો કાર્યક્ષમતા ઓછી હોય તો કાર્ય ઝડપથી પૂર્ણ થતું નથી. કાર્ય સાધકતા એટલે કાર્ય કરવાની રીત. તમારું નેતૃત્વ કેવું છે, તમે તમારા લોકો પાસેથી કેવી રીતે કામ લઈ શકો છો, આ તમારી કાર્ય સાધકતા એટલે કે તમારા અનુભવો અને કૌશલ્ય ઉપર આધાર રાખે છે. હ્યુમન રિસોર્સ એટલે કે કોઈ મોટું કામ હોય તો લોકોની પાસેથી કામ કરાવવાની આવડત એ વધારે જરૂરી છે. અસરકારકતા છે એ આવા કેટલાક પ્રયત્નોની યાદી આપી છે, એનાથી વધારી શકાય. કેવી રીતે વધારી શકાય? તો જે તે કાર્યને લગતું પૂરતું જ્ઞાન રાખવું જરૂરી છે. આ માટે સતત અભ્યાસ અને પ્રયત્નશીલ બનવું જોઈએ. શિસ્તનો, અનુશાસનનો કાર્યપ્રણાલીમાં ઉપયોગ કરવો. કોઈપણ કાર્ય કરવા માટે શિસ્ત એ અતિ આવશ્યક છે. અનુશાસન એટલે કે સ્વતંત્રતા છીનવાઈ જવી એવું નથી. શિસ્ત એટલે કે જે તમને શિસ્તબદ્ધ રાખીને, નીતિ નિયમમાં રાખીને તમને તમારું કાર્ય પૂર્ણ કરાવે. તમે અને તમારા જૂથના બધા જ સભ્યો કૌશલ્ય પ્રમાણે કાર્ય કરવા માટે સ્વતંત્ર છે, પરંતુ એક માળખામાં રહીને કામ કરે જેથી કાર્ય કોઈપણ પ્રકારના બે રોકટોક સારી રીતે પૂર્ણ થાય. દરેકને તેની જવાબદારીનું ભાન હોવું જોઈએ અને તે ફરજ આપણે નિભાવવી જ જોઈએ. સમયનું વ્યવસ્થાપન શિસ્તની સાથે સાથે એટલું જ જરૂરી છે. કાર્ય સમયસર પૂર્ણ કરવા માટે, સમયથી થોડુંક વહેલા પૂર્ણ કરવા માટે, આયોજન પ્રમાણે, આયોજિત સમય પ્રમાણે પૂર્ણ કરવા માટે એ અતિ જરૂરી છે. કોઈ પણ કાર્ય કોઈ નિશ્ચિત મુદત અથવા તો અવધિમાં આપણે પૂર્ણ કરવાનું હોય છે. કામને આપણે નાના નાના વિભાગોમાં વહેંચવું જોઈએ અને દરેક કાર્ય પૂર્ણ કરવા માટે આપણે સમયપત્રક બનાવવું જોઈએ. તમારી વ્યક્તિગત જવાબદારી છે કે કાર્યક્ષમતા વધારવા માટે સમયનો વધુ ને વધુ આપણે ઉપયોગ કરવો પડશે. જેમ જેમ આપણને કામ કરવાના અનુભવો મળતા જાય એમ તેમ આપણી અસરકારકતા વધે અને સાથે સાથે આત્મવિશ્વાસ અને આત્મસન્માન પણ વધે. વધુ અનુભવો પ્રાપ્ત કરવા માટે કામથી ન ડરવું જોઈએ, કામચોર પણ ન બનવું જોઈએ, પરંતુ આગળ પડતા થઈને જવાબદારીઓ માગવી જોઈએ. અને યાદ રાખો કે જે જવાબદારી તમે માગો છો એટલે કે જે જવાબદારી તમે ઉઠાવો છો એ એને શક્તિમાં પરિણમે છે. મીન્સ કે રિસ્પોન્સિબિલિટી ઇઝ પાવર. જવાબદારીથી ભાગવાનું, કામચોરી કરવું, કામ ન કરવું, જવાબદારીને ટાળવાનો પ્રયત્ન કરવો, આ આપણી અસરકારકતા ઓછી કરે છે, આપણું આત્મસન્માનને પણ ઠેસ પહોંચાડે છે. જ્યારે કોઈ પણ જવાબદારી આપણે ખૂબ સારી રીતે પૂર્ણ કરીએ છીએ, સમય મર્યાદામાં પૂર્ણ કરીએ છીએ, શિસ્તબદ્ધ રીતે પૂર્ણ કરીએ છીએ, એના બનાવેલા નીતિ નિયમોમાં રહીને એક જવાબદારી પૂર્ણ કરીએ છીએ, ત્યારે આપણે આપણી બાબતને એ આપણી શક્તિ છે એમ માનીને આપણે બિરદાવવી જોઈએ. પોતાની જાતે જ બિરદાવવી જોઈએ. કોઈના સર્ટિફિકેટ ઉપર, કોઈના પ્રમાણપત્ર ઉપર જીવવાની જરૂર હોતી નથી. જો આપણે આ જવાબદારી પૂર્ણ કામ કર્યું અને આપણને એનો આનંદ થાય, અંતરનો આનંદ થાય, આપણને ખૂબ ઉલ્લાસ રહે મનમાં, મન એકદમ પ્રફુલ્લિત રહે, તો સમજવું કે આપણું કામ ખૂબ જવાબદારીપૂર્વક પૂર્ણ થયું. દાખલા તરીકે શિક્ષક તરીકે આપણે વર્ગમાં શીખવવું એ આપણી જવાબદારી છે. કોઈ પણ વિદ્યાર્થીને મદદ કરવી તે આપણી જવાબદારી છે.
તો આમ વર્ગમાં જવાબદારીપૂર્વક સમયસર શિસ્તમાં રહીને એ વિષય વસ્તુ શીખવીને વર્ગની બહાર આવીએ અને આપણું મન એકદમ આનંદ થાય કે આજે વર્ગમાં મને શીખવવાની બહુ મજા પડી ગઈ, ત્યારે સમજવાનું કે તમારું આત્મસન્માન વધ્યું છે, તમારી અસરકારકતા વધી છે. વિદ્યાર્થીને મદદ કરી હોય અને વિદ્યાર્થીને મદદ કરવાથી તમારું મન પ્રફુલ્લિત થાય, વિદ્યાર્થીનો ચહેરો આનંદમાં મુસ્કુરાતો જોઈને આપણા પણ ચહેરા ઉપર સ્મિત આવે, ત્યારે પણ આપણે અસરકારકતા વધતી હોય છે. તો એક જવાબદારી લેવાથી આ કાર્ય પૂર્ણ થાય છે. અસરકારકતા વધારવા માટે આપણે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ ઉપયોગી છે. મનમાં તણાવ પેદા થાય એવી પરિસ્થિતિ ઊભી ન કરવી જોઈએ, અને આવી તણાવ પેદા થાય એવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આપણી અસરકારકતા ઘટે છે. હંમેશા આપણે આપણા અધિકારીઓનો વિશ્વાસ કાયમ રાખવો જોઈએ, અને વખતો વખત તમે એને પ્રગતિપત્રક પણ તમે આપી શકો કે તમે આ કામ સોંપ્યું હતું, આટલું કામ સરસ રીતે જવાબદારીપૂર્વક પૂર્ણ થયું છે. તો આમ કરવાથી આપણે અધિકારીઓને પણ આપણા કાર્યથી વાકેફ રાખી શકીએ છીએ, અને આપણી અસર અને એમનો જે ફીડબેક આવે છે, હકારાત્મક જે એમનો જવાબ આવે છે, એના લીધે આપણું આત્મસન્માન પણ પાછું વધે છે. તો મિત્રો, આજે આપણે આ એકમમાં આત્મવિશ્વાસ અને આત્મસન્માન વિશેનો અભ્યાસ કર્યો. હવે એના ફાયદાઓ વિશેની વાત આપણે કરીશું, અને જે ફાયદાઓની જે વાત કરીએ છીએ તેમાં આપણે કયા પ્રકારના ફાયદાઓ છે તેની આપણે વાત કરીશું. તો આત્મવિશ્વાસ તમને કોઈપણ જવાબદારી લેવા માટે પ્રેરિત કરે છે. જોખમ લેવું હોય તો આશાવાદી બનીને તમે તૈયાર થઈ જાઓ છો. આ કાર્યસાધકતા, કાર્યક્ષમતા અને અસરકારકતા સારી હશે તો જ આ બાબત શક્ય બનશે. જો તમારો આત્મવિશ્વાસ તમારામાં વૃદ્ધિ થઈ હશે તો જ આ બાબત શક્ય બનશે. આત્મવિશ્વાસ એ આપણો વિશ્વાસ વધારે છે. ભૂલો કરી, પડી ગયા, કંઈ વાંધો નહીં, ફરીથી પ્રયત્ન શરૂ કરો. આત્મવિશ્વાસ જે છે એ ગમે તેવા સંજોગોમાં આગળ વધવાનું આહ્વાન કરે છે. આત્મવિશ્વાસ એ આંતરિક પ્રેરણા છે, જે કોઈ પણ કાર્ય યોગ્ય રીતે પૂર્ણ કરવાની ભાવના જગાવે છે. નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન, આ સિદ્ધાંત ઉપર આપણે કરવું જોઈએ. આપણું ધ્યેય જે છે એ કદાચ ચૂકી જઈએ તો ચાલે, પણ નીચું ધ્યેય રાખવું જોઈએ નહીં. તો આમ આપણે આજના આ વ્યાખ્યાનમાં આ સાથે આપણો એકમ 2 જે છે એ પૂર્ણ થાય છે. આજે આપણે વ્યક્તિગત કૌશલ્ય, આત્મવિશ્વાસની સાથે સાથે આત્મસન્માન, સ્વ અસરકારકતા, આ બધા વિશેની પણ વાત કરી. એમાં વૃદ્ધિ કેવી રીતે કરી શકાય તેની કેટલીક ટિપ્સ પણ આપણે જોઈ, અને આ બધાને લીધે આપણા આ જીવન કૌશલ્યને, આત્મવિશ્વાસ નામના જીવન કૌશલ્યને આ થિયરી જાણ્યા પછી જો આપણે આપણા જીવનમાં ઉતારીએ, આ માર્ગો આપણે અખત્યાર કરીએ, સ્વભાવમાં પરિણામ લાવવા માટે, યોગ્ય પરિણામ લાવવા માટે સ્વભાવમાં પરિવર્તન લાવીએ, અને આમ કરવાથી જ આપણે આપણા આત્મવિશ્વાસમાં વધારો કરીને આપણે આપણા વ્યક્તિત્વને બદલી શકીએ છીએ. તો વ્યક્તિત્વને બદલવા માટે વ્યક્તિગત કૌશલ્યોનો ને આત્મસાત કરવા, વ્યક્તિગત કૌશલ્યોનો યોગ્ય સમયે ઉપયોગ કરવો, એ ઓટોમેટિકલી પ્રગટ થાય, વ્યવહારમાં પ્રગટ થાય. વ્યક્તિગત કૌશલ્યો જે તમે ધારણ કરો છો, જે તમારામાં છુપાયેલા છે, જે કૌશલ્યો તમારામાં છે જ, આવડત છે, તે જીવન કૌશલ્યોનો ઉપયોગથી આપણે આપણા વ્યક્તિત્વને સારી રીતે, ઉમદા રીતે આપણે ઘડી શકીએ છીએ. તો આજે આપણે પેપર ક્રમાંક ES 221 BEdના દ્વિતીય વર્ષનું આ પેપર છે, જીવન કૌશલ્યો માટેનું શિક્ષણ, એના બ્લોક 1ના બીજા એકમની વાત અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતી વખતે ફરીથી આપણે આ જ પ્રશ્નપત્રના એકમ 3ની વાત કોઈ નવા કૌશલ્ય સાથે આપણે શરૂ કરીશું. તો મિત્રો, આજના આ એકમ પછી આપના જે સ્વાધ્યાય સામગ્રી આપની પાસે છે તેમાં સ્વાધ્યાયના પ્રશ્નો પણ છે, વધુ વાંચન માટેના રેફરન્સ પુસ્તકોની યાદી પણ હશે, અથવા તો જીવન કૌશલ્યો વિશેની માહિતી તમારી પાસેથી જ્યાંથી પણ મળે ત્યાંથી તમે એકત્રિત કરવી જોઈએ, અને
તમારી નોંધને વધારે સુદૃઢ બનાવો. ફરીથી આપણે અહીંયા અટકીએ છીએ. આવતી વખતે નવા એકમની વાત આપણે કરીશું. થેન્ક યુ. નમસ્કાર. स्वाध्यायः